આજે મંત્રીમંડળનું વિસ્તરણ, નવા મંત્રીઓ શપથ લેવાના છે। અપડેટ પર નજર કરી લઈશું। જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે, કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જીએસટીવીને નિવેદન આપ્યું છે। વિનુ મોરડિયા દ્વારા જીએસટીવીને નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપ હાઈકમાન્ડ જેને મંત્રી બનાવશે તે તમામ લોકો એક ટીમ બનીને કામ કરશે। કતારગામના ધારાસભ્ય છે વિનુ મોરડિયા કે જેમને જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપ હાઈકમાન્ડ જેને મંત્રી બનાવશે, જેનો મંત્રીમંડળમાં સમાવેશ કરશે તે તમામ લોકો એક ટીમ બનાવીને કામ કરશે। ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે અને એક ટીમ વર્ક ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળતું હોય છે। વિકાસના પદ પર ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ વધતી હોય છે, ત્યારે ભાજપ હાઈકમાન્ડ જેને પણ જવાબદારી સોંપશે, જેને પણ મંત્રી પદ સોંપશે તે તમામ લોકો એક ટીમ બનીને એક ટીમ વર્ક સાથે કામ કરશે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। જીએસટીવીની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી। એક બાદ એક મંત્રીઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમને મંત્રીમંડળમાં સમાવેશ થયો હોવાની જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી, અમારા સહયોગી સાથે ખાસ વાતચીત કરીને તેમને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી, ભાજપ હાઈકમાન્ડ જેને મંત્રી બનાવશે, જેને પણ મંત્રીપદની જવાબદારી સોંપશે તે જવાબદારી તે બખૂબી નિભાવશે અને આગામી સમયમાં દરેક પડકારોનો સામનો એ મંત્રી દ્વારા કરવામાં આવશે। એક ટીમ બનીને ભારતીય જનતા પાર્ટીના દરેક મંત્રીઓ કામ કરતા હોય છે, હર હંમેશ વિકાસના પદ પર આગળ વધતા હોય છે અને લોકોની માંગ સાંભળતા હોય છે। એ રીતે જ આ વખતે પણ જ્યારે પણ મંત્રીમંડળમાં જેનો પણ સમાવેશ કરવામાં આવશે તે તમામ મંત્રીઓ એક ટીમ બનીને આગળ વધશે, એક ટીમ બનીને આગામી દિવસોમાં કામ કરશે અને દરેક પડકારોનો સામનો કરશે તેવું મહત્વપૂર્ણ નિવેદન વિનુ મોરડિયા દ્વારા આપવામાં આવ્યું છે। તેમણે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। એક બાદ એક મંત્રીઓને ફોન કરીને તેમના સોંપવામાં આવેલી જવાબદારી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। તમામ મંત્રીઓના ઘરે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। એક તરફ મહાત્મા મંદિર ખાતે જ્યાં શપથવિધિ યોજાવાની છે ત્યાં પણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એક બાદ એક આમંત્રિતો ત્યાં પહોંચી રહ્યા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। ત્યારે ભાજપ હાઈકમાન્ડ જેને પણ મંત્રી બનાવશે તે તમામ લોકો એક ટીમ બનીને કામ કરશે તેવું મહત્વપૂર્ણ નિવેદન વિનુ મોરડિયા દ્વારા આપવામાં આવ્યું હતું। કતારગામના ધારાસભ્ય છે વિનુ મોરડિયા કે તેમને જીએસટીવી સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। એ પણ આપણે અપડેટ મેળવી લઈએ કોને કોને અત્યાર સુધી મંત્રીમંડળમાં સમાવેશ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। જે કોને ફોન કરીને જાણ કરવામાં આવી છે તેમાં પુરુષોત્તમ સોલંકીનું નામ પણ છે, કુંવરજી બાવળેનું નામ પણ છે, પ્રફુલ્લ પાનસેરીનું નામ પણ છે, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવી કે જેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ડેપ્યુટી સીએમ તેમને બનાવવામાં આવે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પ્રજાનો વિશ્વાસ મળતો હોય ત્યારે ચોક્કસપણે વિશ્વાસના ભાગ તરીકે આનંદ પણ થાય, સાથે સાથે જવાબદારી વધે એટલે વધારે સમય, વધારે શક્તિથી વધારે કામ કરવું પડે ને એ વાતને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં વધુ કામ કરવા માટે પ્રયત્ન કરે। સમસ્યાઓની આપ જે વાત કરો છો, કાયમી સમસ્યાઓને નિર્મૂળ કરવાની દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે કામ કર્યું છે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું અને એટલા કામો કચ્છ અને ગુજરાતમાં અને દેશમાં થયા છે, થઈ રહ્યા છે, આગામી દિવસોમાં પણ થઈ રહ્યા છે। મેં અગાઉ કહ્યું તેમ કચ્છ જિલ્લો ટુરિઝમનું હબ આજે બની ચૂક્યું છે। અનેકવિધ બાબતોમાં ઇન્ડસ્ટ્રીની વાત હોય, કૃષિની વાત હોય, અન્ય માળખાકીય સવલતોની વાત હોય તો કચ્છ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। એ જ ગતિ આગળ વધે એ દિશામાં પ્રયત્નો કરવા। ચોક્કસપણે કચ્છનો વિકાસ થાય, કચ્છ પ્રગતિ કરે અને કચ્છનો અવ્વલ દરજ્જાનું સ્થાન પ્રાપ્ત થાય એની કચ્છી તરીકે સ્વાભાવિક છે કે અપેક્ષા પણ હોય અને એ દિશામાં પ્રયત્નો। કચ્છના ધારાસભ્ય ત્રિકમ સાંગા આપની સાથે છે, તેમની સાથે જ વાત કરવી છે। ત્રિકમભાઈ, આપને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, કોના દ્વારા આપને ટેલિફોનિક જાણ કરવામાં આવી? મને મારી પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી અને એ રીતે આવતા દિવસોમાં જે કંઈ છે જવાબદારી જે કંઈ આપે એ કામ કરવાનું। ત્રિકમભાઈ, કચ્છના એવા કેવા કામો હશે કે જે પૂર્ણ કરવા જરૂરી છે અને તમામ જે જનતા છે કચ્છની તેને આપના પ્રત્યે જે પ્રેમ છે, લગાવ છે, જે પ્રમાણે આપને ચૂંટીને મૂક્યા છે એ પ્રમાણે કેવા કામ કરવા જરૂરી છે કચ્છના? વિરેન્દ્ર, કચ્છમાં જે રીતે લોકોની અપેક્ષા પ્રમાણેનો કામો ભૂતકાળમાં પણ થયા છે અને એટલા માટે તો કચ્છ આજે ખૂબ આગળ પડતું રાજ્ય, માત્ર ગુજરાત નહીં પણ દેશમાં આગળ પડતા જિલ્લાઓમાં કચ્છનું સ્થાન છે। એ ગતિ ચાલુ રહે, વધુ આગળ વધે
અને વિવિધતાભર્યા કચ્છના વિકાસ માટે જરૂરી હોય એવા પ્રકારના કામો કરવાની. ત્રિકમભાઈ, છેલ્લો એક સવાલ. કચ્છનું કોઈ આપનું એક ડ્રીમ પ્રોજેક્ટ હશે, કયો ડ્રીમ પ્રોજેક્ટ હશે? કારણ કે જે કચ્છીઓ છે તેમની માટે પણ આપને કરવાની એક આગવી ઈચ્છા હશે. કચ્છમાં ખૂબ સારા કામ થયા છે, સારા થઈ રહ્યા છે. કચ્છની અપેક્ષાને સંતોષવામાં સરકારે ખૂબ પ્રયત્નો પણ કર્યા છે. આવતા દિવસોમાં પણ એ ગતિ આગળ વધારવા માટેની પ્રયત્નો રહેશે. બિલકુલથી કહી શકાય કે જે ત્રિકમ સાંગા હતા, જે કચ્છ એટલે કે અંજારથી ધારાસભ્ય છે, અને જે પ્રમાણે તેમને ટેલિફોનિક જાણ છે તે પાર્ટી પક્ષ દ્વારા કરવામાં આવી તેવું કેવું છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પરિવારની અંદર પણ એક અનેરો ઉત્સાહ, તેની સાથે સાથે જે તેમના મતદારો છે તેમની અંદર પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે પ્રમાણે તેમને મંત્રીમંડળની અંદર સમાવેશ થઈ રહ્યો છે અને તેમને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી છે. તેની સાથે સાથે જે પ્રમાણે તેમની સાથે ચર્ચા કરવામાં આવી તેની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર જે પણ કામો હશે તેની કરવામાં આવી રહ્યા છે. તેવું પણ કહ્યું કે સરકાર દ્વારા જે પ્રમાણે કચ્છને ડેવલપ કરવામાં આવી રહ્યું છે તે પણ એક સરાહનીય કામગીરી છે. બિલકુલ, આ સાથે ચોક્કસથી તમારી વાતચીત થઈ. તેમણે કહ્યું કે કચ્છનો વિકાસ કરવામાં આવશે, તેવા કાર્યો થશે, પરંતુ કચ્છમાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને પણ જો મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે અને ખેડૂતોનો જે અસંતોષ છે તે દૂર કરવામાં આવે તેવા કાર્યો થાય તે ખૂબ જ જરૂરી છે. બોલો વિરેન્દ્ર, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે સહયોગી વિરેન્દ્રને અવાજ નથી આવી રહ્યો. તો કચ્છના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. કચ્છના વિકાસમાં તેઓ સહભાગી બનશે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું. તો કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયાએ જીએસટીવીને